નમસ્તે મિત્રો, મારું નામ છે ગાયત્રી પંચ. મારી ચેનલનું નામ છે સ્વાદ મનો. આજે આપણે બનાવવાના છે ગુલાબજામુન. તો ચાલો શરૂ કરીએ. પાણી, બીજો ગ્લાસ પાણી. આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે એમાં નાખીશું ખાંડ, 1 વાડકી મોટી. એમાં 250 ગ્રામ ખાંડ આવે. એમાં બીજી અડધી વાડકી ખાંડ નાખીશું આપણે. હવે ચલો 1.5 વાડકી ખાંડ થઈ તો ચલો હવે ગેસ ચાલુ કરીએ. આના અંદર ચમચાથી હલાવતું રહેવાનું જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી. બરાબર. પછી ખાંડ ઓગળી જાય એટલે એને તાર નીકળવા જોઈએ, એટલે જોઈ લેવાનું કે ચાસણી તૈયાર છે કે નહીં છે. થોડી હવે ઇલાયચી 3 ઇલાયચી વાટીને અંદર નાખીશું. થોડી પીરાશ પરથી ચાસણી થઈ ગઈ છે. હવે એના અંદર ઇલાયચી ખાંડીને નાખી દેવાની. જો કોઈને ના નાખવી હોય તો સ્કીપ કરી શકે છે. હલાવતું રહેવાનું થોડી વારે ચાસણીને. તૈયાર થાય ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર થઈ ગઈ છે. હવે હું ગેસ બંધ કરું છું. જો ચાસણી તૈયાર થઈ ગઈ છે, આવી થવી જોઈએ. બરાબર. હવે ચાસણી ઠંડી થાય ત્યાં સુધી આપણે ગુલાબજાંબુના ગુલ્લા બનાવવાની તૈયારી કરીએ. ગુલ્લા બનાવવા માટે મેં એક બ્રેડનું પેકેટ મીડિયમ સાઇઝ લીધું છે. એની સ્લાઇડો ચારે બાજુથી કાપી દેવાની. બરાબર. પછી જો વાડકીમાં દૂધ લીધું છે મેં આટલું. થોડું અંદર મિક્સ કરવાનું. જરૂર પડે તો બીજું લેવાનું. શેકું દૂધ ગરમ કર્યું છે. જરૂર પડે એમ દૂધ આપણે નાખવું. બરાબર. ગુલ્લા થાય મીડિયમ પ્રમાણે એ પ્રમાણે દૂધ નાખવું. આવી રીતના લોટ થાય એ પ્રમાણે કરવાનું. બરાબર. હવે આના લુવા કરી નાખવાના પ્રમાણે કરવાનું. લોટ બાંધવાનો પ્રમાણે આવી રીતના મીડિયમ સાઇઝના ગુલ્લા બનાવવાના. આનાથી મોટા તમે બનાવી શકો છો બનાવવા હોય તો, પણ મેં મીડિયમ સાઇઝના બનાવ્યા છે. તૈયાર થઈ ગયા છે. મેં નાની સાઈઝ રાખ્યા છે. આ ફૂલીને પછી સહેજ મોટા થશે. હવે આપણે તેલ ગરમ મૂકીએ. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચાસણીને હલાવીને આવીશું. એટલે ઠંડી ચાસણી હલાવી દઈએ. આવી ગયું છે. હવે આપણે તળી દઈએ. થોડી વાર રહીને એને ફેવરી દેવાના. થોડા બ્રાઉન થાય એટલે કાઢી દેવાના. છે. હવે આપણે કાઢી લઈએ એને. આવા બ્રાઉન થવા જોઈએ. બહુ બ્રાઉન ના થવા જોઈએ, નહીં તો કડક થઈ જશે. ખાવામાં મજા નહીં આવે. થોડા લાલ થવા જોઈએ આવા કડક. બરાબર. હવે થઈ જાય કડક પછી એને ચાસણીમાં ડબોળી દેવાના. અંદર ડબોળી દીધા છે. હવે 1 દિવસ પછી ખોલીને જોઈશું. ઓકે, બીજો દિવસ થઈ ગયો છે. મેં આમાં પેક કર્યું હતું કાલે. હવે હું તમને ખોલીને બતાવું છું કેવા થયા છે. જોવા વાટકીમાં કાઢ્યા. જો આ વાટકીમાં દેખાય છે કેવા થયા છે. જો થયા છે ને બિલકુલ છાપીને બતાવ્યા છે.
જો દેખાય છે. આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.